નમસ્કાર દર્શક મિત્રો, ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું વૈશાલી પોબારું સ્વાગત છે આપ સૌનું। કરીશું નજર આજના સમાચાર પર। આણંદથી ઓડ શહેરમાં રાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી। સરદાર પટેલ વિનય મંદિરના મેદાન પર યોગ દ્રશ્યો જોઈને સૌ થયા મંત્રમુગ્ધ। વિગતવાર વાત કરીએ તો આજે છે ઇન્ટરનેશનલ યોગા ડે। ઓડ શહેરમાં રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભવ્ય રીતે યોજાઈ, જેમાં ખાસ કરીને સરદાર પટેલ વિનય મંદિર હાઈસ્કૂલના મેદાન પર યોજાયેલ યોગ શિબિરે લોકોમાં ચમત્કારિક ઉલ્લાસ જગાવ્યો। હજારો વિદ્યાર્થીઓ, નાગરિકો, મહિલાઓ અને યુવાનોની હાજરીએ કાર્યક્રમને વિશાળ સ્વરૂપ આપ્યું। આ પ્રસંગે ઓડ નગરપાલિકાના ચીફ ઓફિસર, કાઉન્સિલરો, સ્ટાફ સભ્યો, હાઈસ્કૂલના આચાર્યશ્રી, શિક્ષક મંડળ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા। વિદ્યાર્થીઓએ યોગાસન દ્વારા શારીરિક અને માનસિક આરોગ્યનું મહત્વ અનુભવ્યું। સમગ્ર આયોજન શિસ્તબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યોગ દ્વારા જીવનમાં તંદુરસ્તી, શાંતિ અને શિસ્તતાના ભાવ વિકસાવવાનો હતો। આ ઉલ્લાસભર્યા યોગ દિવસની ઉજવણીમાં યોગના આધ્યાત્મિક દૃષ્ટિકોણને ઉજાગર કરવામાં આવ્યો અને લોકોને રોજિંદી જીવનશૈલીમાં યોગ અપનાવવાનું પ્રેરણાદાયી સંદેશ પણ આપવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ, ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા, ઓડ, આણંદ। એમાં ઓડ નગરપાલિકાના કાઉન્સિલર મિત્રો, ઓડ હાઈસ્કૂલના શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો, ગ્રાઉન્ડ નંબર 2 ઉપર બહેનો પણ કરી રહ્યા છે। ખાસ કંભોરસથી પણ આયુર્વેદિક દવાખાના ડૉક્ટરશ્રી પણ પધાર્યા છે। તેમજ મારી સાથે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર મિત્રો પણ પધાર્યા છે અને આ યુવક બોર્ડના જે મિત્રો 3 પધાર્યા તેમનો ખૂબ ખૂબ આભાર। આવી રીતના ફરી પણ જો એમને સમય હોય તો મારા બાળકોને પણ શીખવાડવા આવજો એવી વિનંતી કરું છું। અસ્તુ, ભારત માતા કે જય।